वेलकम टू माधव लैंग्वेज क्लासेस। आपकी आज की सुबह बहुत ही खूबसूरत हो। आज हम पढ़ने वाले हैं एक सबका खूबसूरत चैप्टर। ક્યારેય વિચાર્યું છે કે આપણા અહંકારની એની સાચી કિંમત શું હોઈ શકે? આજે આપણે એક એવી જબરજસ્ત ગુજરાતી વાર્તાની વાત કરવાના છીએ જે આ સવાલને સીધો જ પૂછે છે. તો ચાલો રામનારાયણ વિશ્વનાથ પાઠકની આ ક્લાસિક કૃતિ કાલિંદીનો દીપ અને અહંકાર એને સમજીએ. વાર્તાની શરૂઆત જ જુઓ, કેટલી પાવરફુલ છે. એકદમ એક વચન સાથે, એક એવી જાહેરાત જાણે કે જેમાં એક બહુ ઊંડી તરસનો અવાજ સંભળાય છે. આજે ઘણા દિવસોનો મનોરથ પૂરો થશે. આ વાક્ય સાંભળતા જ એમાં રહેલી મહત્વાકાંક્ષાનો વજન મહેસૂસ થાય છે ને. હવે જે દૃશ્ય છે ને એ કોઈ શાંત નદીનું નથી. જરા કલ્પના કરો, શક્તિશાળી જમુના નદી, અને એ પણ એના પૂરા રોષમાં એકદમ તોફાની બનીને વહી રહી છે. એક એવું ભયંકર પૂર જે દાયકાઓથી કોઈએ જોયું જ નથી. સમજો કે પ્રકૃતિનું આ વિકરાળ રૂપ એ જ આપણી આખી વાર્તાનો બેકડ્રોપ છે. અને બસ અહીં જ વાર્તાનો જે મુખ્ય ટકરાવ છે ને એ એકદમ સાફ થઈ જાય છે. વિચારો, એક બાજુ છે એક સ્ત્રીની અડગ, એકદમ મક્કમ ઈચ્છાશક્તિ, અને એની સામે કોણ છે? પ્રકૃતિની એ જબરજસ્ત, કોઈની પણ પરવા ન કરનારી તાકાત, જેનો એ સામનો કરવા જઈ રહી છે. ઓકે, તો હવે વાર્તા આપણને ક્યાં લઈ જાય છે? આરતીના એક મોટા સામૂહિક પ્રસંગમાં, જ્યાં પાણી પર જાણે કે તરતા દીવાઓનો એક આખો સાગર બની ગયો છે. ઘણી બધી સ્ત્રીઓ ભક્તિ અને સુંદરતાની એક કોમન મોમેન્ટમાં એક સાથે દીવાઓને તરતા મૂકી રહી છે. જરા આંખ બંધ કરીને આ સીન વિચારો તો. કાળા પાણી પર સેંકડો દીવાઓ જાણે ડાન્સ કરી રહ્યા છે. કોઈક ધીમું ધીમું ટમટમે છે, તો કોઈક એકદમ સ્થિર છે. કેટલાક એકબીજાની નજીક આવી જાય છે, તો કેટલાક વહેતા વહેતા દૂર નીકળી જાય છે. આખું દૃશ્ય જાણે કે પ્રકાશની એક સુંદર ચાદર જેવું લાગે છે. બધાની શ્રદ્ધાની એક અદ્ભુત ક્ષણ. અને આટલા બધા દીવાઓની વચ્ચે, આટલી ભીડમાં અચાનક આપણું ધ્યાન ખેંચાય છે એના દીવા પર, એકદમ એકલો, સૌથી અલગ. અને આ કોઈ ભૂલથી નથી થયું, આ જાણી જોઈને કરેલું છે. પોતાના અહંકારને કારણે પસંદ કરેલી એકલતા. આમ જ નથી થઈ ગયું. એની પાછળ એક આખું પ્લાનિંગ છે. એની રીત જુઓ, કેટલી ઝીણવટભરી અને કેલ્ક્યુલેટેડ છે. એક લાંબી લાકડી, એના પર દોરી, અને પછી દીવાની જ પોતાની જ્યોતનો ઉપયોગ. આ બધું જ સિર્ફ એ ખાતરી કરવા માટે કે એનો દીવો, અને ફક્ત ને ફક્ત એનો જ દીવો, નદીના સૌથી તોફાની પ્રવાહમાં પહોંચે. આ બતાવે છે કે એનું જુનૂન કયા લેવલનું છે. તો ચલો હવે એના મનની અંદર જઈએ. જ્યાં બીજા બધા લોકો આરતીની સુંદરતામાં ખોવાયેલા છે, ત્યાં આ સ્ત્રીનું ધ્યાન ક્યાંક બીજે જ છે. એ ભક્તિમાં નથી, ના, એ તો પોતાની મહત્વાકાંક્ષાના દરિયામાં ડૂબેલી છે. એના મનમાં શું ચાલી રહ્યું છે? એ પોતાના દીવાને આગળ વધતો જોઈ રહી છે અને વિચારે છે, મારો દીવો એ સૌથી અલગ છે, સૌથી મોટો પણ છે, અને હા, સૌથી લાંબા સમય સુધી ચાલશે. આ છે એના અહંકારનું પહેલું લેયર. પણ વાત અહીં અટકતી નથી. ખાલી અલગ હોવું પૂરતું નથી એના માટે. હવે એની મહત્વાકાંક્ષા એક સ્ટેપ આગળ વધે છે. હવે એને એક લેજેન્ડરી સ્ટેટસ જોઈએ છે. એ વિચારે છે, આટલા તેજ પ્રવાહમાં મારો દીવો તો બહુ દૂર જશે, બીજા બધા કરતાં દૂર. અને આ છે એના અહંકારનો ફાઇનલ ગોલ. હા, ખાલી પર્સનલ સેટિસ્ફેક્શન નહીં. એને જોઈએ છે અજાણ્યા લોકોની વાહવાહી, એમની પ્રશંસા. એ કલ્પના કરે છે કે દૂર દૂરના ગામના લોકો એના દીવાને જોશે અને એકદમ નવાઈ પામીને કહેશે, વાહ, આ કોનો દીવો છે, કેવો અદ્ભુત છે. બસ એની લેગસી હંમેશ માટે બની જાય. અને અહીંથી વાર્તા એકદમ ટ્રેજિક ટર્ન લે છે. એનું જે જુનૂન હતું ને, એ જ એને એક બહુ મોટા ખતરા તરફ લઈ જાય છે. જરા જુઓ, કેટલી ઝડપથી બધું બની જાય છે. પોતાના દીવાને જોવા માટે એ પહેલાં મંદિર પર ચડે છે, પછી હજી વધારે સારી રીતે જોવા માટે મંદિરના સૌથી ઊંચા શિખર પર. નદી ક્યાં વળે છે એ જોવા માટે એ જરાક જ આગળ ઝૂકે છે અને પગ લપસી જાય છે. ખતમ. જે જુનૂન એને ઉપર લઈ ગયું એ જ એના પતનનું કારણ બન્યું. આટલી મોટી ઘટના બની ગઈ અને પછી એકદમ સન્નાટો, જાણે કશું થયું જ નથી. આજુબાજુના લોકો તો આરતીમાં મગ્ન છે. દુનિયા એની રીતે ચાલી રહી છે. કોઈને ખબર સુદ્ધા નથી પડતી. વિચારો, જે નદીને જીતીને એ પોતાની ઓળખ બનાવવા માંગતી હતી, એ જ નદી એને ગળી જાય છે. અને કેવી રીતે? જાણે કશું જ નથી. કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં. આ એ જ કાલિંદી છે જેણે એકવાર તો ભગવાન કૃષ્ણ માટે રસ્તો કરી આપ્યો હતો, પણ એના માટે કોઈ ફરક નહીં.
નદી માટે એક કાચબો, એક માછલી કે પછી એના પોતાના જ દીવા જેવી જ હતી. એક જ સેકન્ડમાં એની આખી જિંદગીની મહેનત, એની મહત્વાકાંક્ષા બધું જ પાણીમાં. અને અહીં વાર્તા એક વ્યક્તિની ટ્રેજેડીમાંથી બહાર નીકળીને એક બહુ મોટા, એક ફિલોસોફિકલ સવાલ તરફ જાય છે. આ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે એના પર સવાલ ઉઠાવે છે. આ તફાવત જુઓ. એક બાજુ નદી છે જે પર્વતોના પગ ધુવે છે, દુનિયાનો મેલ સાફ કરે છે, ખેતરોને પાણી પાય છે. એના કામ કેટલા મોટા છે, કુદરતી છે. અને બીજી બાજુ એ સ્ત્રીની ઈચ્છા, બસ એટલી જ કે એનો દીવો દેખાય, એને ઓળખ મળે, એ સૌથી શ્રેષ્ઠ સાબિત થાય. એક તરફ કુદરતનો વિશાળ ચક્ર અને બીજી તરફ એક નાનકડી સ્વાર્થી ઈચ્છા. આ બંને વચ્ચેનો તફાવત જ બધી વાત કહી દે છે. અને છેલ્લે લેખક આપણને એક સવાલ સાથે છોડી દે છે. જગતના પૂરનું હેતુ શું હશે? આખી દુનિયામાં જે ઉથલપાથલ થાય છે એનો મતલબ શું? આ એક એવો સવાલ છે જે આપણને આપણા પોતાના અહંકાર, આપણી નિયતિ અને આ વિશાળ દુનિયામાં આપણા નાના એવા અસ્તિત્વ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. ખરેખર આનો જવાબ શું હોઈ શકે? वेलकम टू माधव लैंग्वेज क्लासेस। आपकी आज की सुबह बहुत ही खूबसूरत हो।